સ્વાધ્યાય 5.20 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર ax રેઝ ટુ 3/2 થી મુસાફરી કરે છે, જ્યાં અચળાંક a બરાબર 5 મીટર રેઝ ટુ 1/2 s રેઝ ટુ -1 છે. તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો આપણે કાર્ય ગણવાનું છે. તો પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે, તો પહેલા તો પરિણામી બળ શોધવું પડે, અને બળ શોધવા માટે આપણે પ્રવેગ શોધવો પડે. બરોબર છે? તો આપણને વેગ આપેલો છે. હવે આપણને વેગ આપ્યો છે કે વેગ v બરાબર ax રેઝ ટુ 3/2, એનું મૂલ્ય 5 આપ્યું છે, તો 5x રેઝ ટુ 3/2. હવે વેગ ઉપરથી આપણે પ્રવેગ લેવો હોય તો આપણે જાણીએ છીએ કે વેગનું સમયની સાપેક્ષનું વિકલન એ પ્રવેગ આપે. પણ અહીંયા વેગ જે છે પાછો સમયના વિધેયના સ્વરૂપમાં નથી આપેલો આપણને. તો હવે આપણે શું કરવું પડશે અહીંયા કે પ્રવેગ બરાબર dv/dt, તો આને આપણે આવી રીતે લખી શકીએ કે dv/dx into dx/dt. તો આફ્ટર ઓલ આ dv/dt થયું. તો હવે વેગ આપણને x ના વિધેય સ્વરૂપે છે, તો dv/dx આપણે શોધી શકીએ, અને dx/dt એટલે પાછું v થશે. બરોબર? તો હવે જુઓ, d/dx of ax raised to 3/2 into dx/dt. તો 3/2 a ઘાતાંકમાં 1 નો ઘટાડો કર્યો એટલે x raised to 1/2, અને dx/dt એટલે પાછું v. હવે v બરાબર પાછું ax રેઝ ટુ 3/2, તો 3/2 ax રેઝ ટુ 1/2, v નું મૂલ્ય મૂક્યું ax રેઝ ટુ 3/2. તો પરિણામે આપણને મળ્યું 3/2 a into a સ્ક્વેર, x રેઝ ટુ 1/2 પ્લસ 3/2 એટલે x સ્ક્વેર. તો પ્રવેગ આપણને મળ્યો 3/2 a સ્ક્વેર into x સ્ક્વેર. હવે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ આપણો m ઇન્ટુ પ્રવેગ. તો પ્રવેગનું આ મૂલ્ય હવે આપણે અહીંયા ગોઠવીશું. બરોબર છે? તો f બરાબર 3/2 m a સ્ક્વેર x સ્ક્વેર. હવે અહીંયા બળ જે છે એ સ્થાનાંતર x ના વિધેય સ્વરૂપે મળ્યું, અને સ્થાનાંતર 0 થી 2 સુધી બદલાય છે. તો એનો મતલબ એ થયો કે આ ચલ બળ થયું. બરોબર છે? તો ચલ બળના કિસ્સાની અંદર જ્યારે આપણે કાર્ય ગણવું હોય તો આપણે સંકલન લેવું પડે. તો પરિણામી બળ વડે x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય w બરાબર સંકલન f dx x1 થી x2 આ આપણી લિમિટ થઈ ગઈ. બરોબર છે? તો હવે 3/2 m a સ્ક્વેર x સ્ક્વેર dx લિમિટ લખી 0 થી 2. હવે 3/2 m a સ્ક્વેર આ બધું અચળ છે, સંકલનની બહાર રાખ્યું. સંકલન x સ્ક્વેર dx એટલે x³/3 અને લિમિટ મૂકી 0 થી 2. હવે બધા મૂલ્યો ગોઠવી દઈએ. 3/2 m.5 a સ્ક્વેર એટલે 5 નો વર્ગ, આ 3 ને આપણે અહીંયા બહાર લઈ લીધા, અને x³ એટલે અપર લિમિટ મૂકીએ તો 2 નો ક્યુબ માઈનસ લોઅર લિમિટ એટલે 0 નો ક્યુબ, અને આને સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 50 જૂલ. તો આ કિસ્સામાં આ સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે 50 જૂલ કાર્ય થશે. ક્લિયર મિત્રો?